ગરંતભાઈ ઘોડે રમત ચકાવી છે કે આજે ઘડીએ તો બીવરાઈ દીધા છે. હું તો જો કે ખાવ જ છું સવારમાં. અમારા કિનલબેન આ બધું ચોખ્ખું કરી દેશે. આ જય માતાજી, જય ગુરુદેવ બધા મિત્રોને. તો જો આજ તો બીજી વાર મેં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે, કેમ કે આગલા બ્લોગ મેં બનાવ્યો હતો તો બધાની ઘણાની રિક્વેસ્ટ આવી હતી કે સરસ બ્લોગ બનાવ્યો છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો જો જી લાટ બધો સડી ગયો છે, જો સરસ મજાનો નજારો આવે છે. ઉપરથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તમે બધા જોઈ લેજો નજારો. નીચેની રૂમમાં આવ્યા ત્યાં ગ્રંથભાઈ અમારા જો જાગીને તરત ફુગા ઉડાડવા મળ્યા. નહીં ગ્રંથભાઈ? જય માતાજી. જો અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયા છે કારખાને જવા માટે. જય માતાજી બધા મિત્રોને. ખાસ તો ઘણા દિવસ પહેલા આને બ્લોગ બનાવ્યો હતો, તો એમને તમે બધાએ કોમેન્ટ કરી હતી કે ભાઈ સરસ મજાનો બ્લોગ બન્યો. તો આજે એમને કીધું કે બ્લોગ તારે સ્ટાર્ટ કરવો છે, તો એમને સ્ટાર્ટ કર્યો છે. તો બધાને ગુડ મોર્નિંગ. અહીંયા જો અમારા કિનલબેન મળ્યા છે આ વાડીને પાણી પાવા. લીલું સબ કરી દીધું ભાઈને. જો કે આ તો બહુ મસ્ત કામ લાગે એવું છે અત્યારે ઉનાળામાં. હા કિનલબેન? હું તો જો કે ખાવ જ છું સવારમાં. અમારા કિનલબેન આ બધું ચોખ્ખું કરી દેશે. આ ક્યાંકથી લાવ્યા છે નવીન. હા કિનલબેન? નિશાળે લાવ્યા તમે? બઢિયાથી લાવ્યા? તો એવું છે. જો આ રોજ અમારા કિનલબેન આવું કામ કર્યા રાખે. જો બ્લોગ સ્ટાર્ટ કરીએ એમાં તમારું ટિફિન થોડુંક મોડું થઈ ગયું છે. હા, એને ખબર પડે ને બ્લોગ કેમ બનાવે એમ. રોજ તો મને કહેતી બ્લોગ બનાવે એમાં હું, પણ આ રાંધવાનું ન હોય, પણ એમાં મને એમ કહેતી કે ભાઈ મેં બ્લોગ બનાવવા ક્લિપ ઉતારવી એમાં તો હું એમ. પણ આજ તો એને કેવો અનુભવ લઈ ગયો. ઉતરી તો જાય પણ થોડુંક તોય આપણે કોક દિવસ બનાવી એટલે આપણે થોતરાઈ. આપણે કઈ આમ બહુ ઝડપી બોલતા ન આવડે, કઈ એકદમ બોલાય આપણે હું બોલવું હું નહીં એમ થઈ જાય આપણને. તો એવું બધું મિત્રો થઈ જાય. કારણ કે કારણ કે વર્ષ દિવસ અમારે થવા આવ્યું છે. આ 11મો મહિનો અમારે હાલે છે. એમાંથી એને 2 વાર બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આમ તો પહેલા કરેલો, પછી કારણ કે ઓલું કર્યું નથી. પણ અત્યારે હું અમને ટ્રાય આપું છું કે ભાઈ આને રાગે પાડું છું એટલે એને જ પછી બ્લોગ બનાવવા દઈ દેવાનો છે. બરોબર ને? પછી બેન અમારે કામ કર્યા છે, કરવા મળ્યા છે. જય માતાજી. ગરંતભાઈ ઘોડે રમત ચકાવી છે. આ નાના છોકરાની રમત હોય એવી ચકાવી દીધી છે ભાઈ આને તો. આ નકરા ફુગા ઉડે છે આપ જો. અને અમારા ગરંતભાઈ ની રમત આને ચાલુ કરી દીધી છે રમકડે રમવાની. નાની નાની હોય એમ. હા, આ ઘડિયાળે તો આજે બધાને બીવડાઈ દીધા છે. જો કે અમને એમ જ કયો 7 જ વાગ્યા બંધ પડી ગઈ છે. જોઈને આવે વાગ્યા છે 8. બેન ગયા છે ઘડિયાળનો પાવર લેવા. જો ઘડિયાળનો પાવર લઈને આવ્યા છે. તો ચાલો કરી દઈએ સ્ટાર્ટ. શક્તિનો પાવર લઈને આવ્યા છે. બહુ કઈ શક્તિ વાળો પાવર હાલતો નથી. કા કિનલબેન? જો 8:15 કરી નાખ્યા છે અમારા કિનલબેને. વાગ્યા છે 8 પણ 15 મિનિટ અમારા કિનલબેને આગળ કરી નાખી છે. કારણ કે આજે ઘડિયાળે તો બીવરાઈ દીધા છે. જો કે અમારા કિનલબેનને 7 વાગ્યા જવાનું હોય. કાં કિનલબેન? એક્સ્ટ્રા પીડિયર હોય હતી એટલે હાટો એ કિનલબેનને આગળ કરી દે. પણ આજ તો બેનને એમ છું કે હજી તો વાર છે. તો ફેમિલી અમારા ફનાબેન કહે છે કે લાવો પપ્પા હું એક અભિનય કરું એ કે ગીતનું. કે કીધું નહીં કે મેં કર્યું નથી. તો મેં કીધું કયું અભિનય કરશો? તો કે 5 વાગે ને ભૂખ મને લાગે એ કે અભિનય કરું. તો મેં કીધું તો સરસ અમારા ફનાબેન અભિનય કરે છે. તો તમે જોયું. 5 વાગે ને ભૂખ મને લાગે, પેટની અંદર ઉંદેડા ભાગે. આ વડા પાવે આ પિઝા એ આ મેગી એ લપતે લગાડો રે મારે નાસ્તો કરવો છે. તો કેવું લાગ્યું અમારા ફનાબેનનું ખાસ અભિનય? તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો કે અમારા ફનાબેને કર્યું છે. જેને આવડ્યું એ એને કળા ભજવી છે. તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી દેજો. ફેમિલી તો પહોંચી ગયા ઘેરે. વાગી ગયા 8:30. જો કે મારે રસ્તામાં થોડુંક કામ આવી ગયું હતું અને મોડું પણ થઈ ગયું છે. મારે જમવાનું બાકી છે.
આ બેન તો જો ડીંગો ડીંગો ના વાહ ભાઈ વાહ ડાન્સ ચાલી રહ્યા છે ને આ તો બધા છે અમારા ગ્રંથભાઈની બધાય જમી લીધું ભાઈ બધાય જમી કરીને બધા તો સુઈ ગયા છે તો મારે જમવાનું બાકી છે તો ચાલો જમી લઈએ મિત્રો જમીને મળીએ ફેમિલી તો સાંજનું જમવાનું તો જો ખીચડી છે સરસ મજાની બટેટાનું શાક અને દૂધ અને ભાખરી તો ચાલો જમી લઈએ જો અહીંયા તો બધા દિવસે ચશ્મા પહેરે તડકાના આ તો અહીંયા રાતના ચશ્મા જો પહેર્યા ને રાતના તો પહેરવા જ પડે ને મારી આંખો જો કે ફોનમાં હું ઘાણી કરતો મારી આંખો બહુ બળવા મળી હતી મેં કીધું ચશ્મા કાઢી પહેરીને જો ડિસ્પ્લે કેવું દેખાય પણ એકદમ ક્લીન દેખાય કારણ કે આંખો બહુ ખેંચાય નહીં તણાય નહીં ને મજા આવે છે જો કે તમને બધા યુટ્યુબ બ્લોગ બનાવતા એમને બધાને ખબર જ હોય કે કેટલી ઘણી આપણે નજર રાખવાની હોય આંખો થોડીક લાલ થઈ જાય એવી તકલીફ થાય અને રાતનો ઉજાગરો થાય એટલે બધા મેં કીધું સાંજે જોઈ દઉં ચશ્મા પહેરી કેમ થાય છે ટ્રાય મારું ક્યાં ભાઈ અમારા ફાના બેને એને ગીત ગાયું અને સરસ મજાનો આજનો દિવસ પસાર થઈ ગયો તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ મિત્રો પહેલી જ વાર જુઓ તો સબસ્ક્રાઇબ કરવાનું ફરજિયાત કરી નાખજો ભૂલતા જ નહીં ભૂલી બહુ જશો હું તમને બીજી વાર યાદ કરાવી દઉં છું સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી